નમસ્કાર મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આ ચેનલની અંદર। આજે મિત્રો આપણે ટાઈપ્સ ઓફ મેગ્નેટિક બોડીઝ જોવાનું છે, જે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે એમએસસી સેમેસ્ટર એક્ઝામ માટે। જોઈએ મિત્રો, હિયર ધ મેઇનલી ટુ ટાઈપ્સ ઓફ મેગ્નેટિક બોડી ગિવન કે મેગ્નેટિક બોડી જે છે મિત્રો, એ મેગ્નેટિક બોડીના મુખ્યત્વે બે પ્રકાર છે। કેટલા છે? ટુ ટાઈપ્સ, પેરામેગ્નેટિક્સ એન્ડ ડાયામેગ્નેટિક્સ। પેરામેગ્નેટિક જે છે એની અંદર પાછા ત્રણ મુખ્ય પ્રકાર પડે છે: ફેરોમેગ્નેટિક, ફેરીમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક। ફેરોમેગ્નેટિક, ફેરીમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક, આ બધું આપણે પેરામેગ્નેટિકની અંદર જોવાનું। અને ડાયામેગ્નેટિક, મુખ્યત્વે મેગ્નેટિક બોડીઝના ટુ ટાઈપ છે। કયા છે? પેરામેગ્નેટિક એન્ડ ડાયામેગ્નેટિક। મિત્રો હવે આપણે જોઈએ પહેલું પેરામેગ્નેટિક, જે ખૂબ જ અગત્યનું છે। આ એકલો ક્વેશ્ચન પણ તમને 4 ગુણની અંદર પૂછાઈ શકે એવડો ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે કે પેરામેગ્નેટિક કોને કહેવાય, કઈ રીતના છે, શું છે, વ્યવસ્થિત રીતે આપણે સમજીએ તો when any materials or the object placed in the applied magnetic field, the materials or object is the attract towards the magnetic field is known as the paramagnetic ટિઝમ। પેરામેગ્નેટિઝમ મતલબમાં શું છે મિત્રો? પેરામેગ્નેટિક એટલે શું કે પેરામેગ્નેટિક છે કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ન હોય, કોઈ પણ મટીરિયલ્સ હોય, રેડી મિત્રો, કોઈ પણ મટીરિયલ્સ હોય કે કોઈ પણ સબસ્ટન્ટ હોય, જ્યારે ફિલ્ડ ન હોય છે ત્યારે એને જે મોમેન્ટમ છે એ કેવા હોય છે, એનું જે આપણે કહી શકાય ને કે એ કેવા હોય છે, સ્પિન અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય છે। કોક સીધા હોય આ રીતના, કોક આડા હોય, કોક અવળા, આ રીતના અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય। પણ જ્યારે એની ઉપર ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવે કે મેગ્નેટિક ફિલ્ડ શું કરવામાં આવે છે, પેરામેગ્નેટિક સબસ્ટન્ટ ઉપર ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવે ત્યારે તે આ ફિલ્ડ તરફ શું થાય છે, એટ્રેક્ટેડ સબસ્ટન્ટ જે છે એ બધા એટ્રેક્ટ થાય છે અને એક સરખી દિશામાં ગોઠવાઈ જાય છે। તો તેને આપણે શું કહેશું મિત્રો? તો કે પેરામેગ્નેટિક કહેશું। અને પેરામેગ્નેટિઝમ એટલે શું કે એની ઉપર કંઈક ચુંબકીય અસર કે મેગ્નેટ ઇફેક્ટ જોવા મળેલી છે, તેને પેરામેગ્નેટિઝમ કહેવાય। એટલે મિત્રો આ તમને ડેફિનેશન ખ્યાલ આવ્યો હશે કે કોઈ પણ એની મટીરિયલ કે ઓબ્જેક્ટ કે સબસ્ટન્ટ હોય એની ઉપર જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવે ત્યારે તે એક સરખી દિશામાં ગોઠવાઈ જાય તો તેને આપણે શું કહેશું? પેરામેગ્નેટિઝમ કહેશું, પેરામેગ્નેટિક કહેશું। ઇટ ઇઝ અપિયર ધ એટમ આયન મોલિક્યુલ્સ ડ્યુ ટુ પ્રેઝન્સ ઇન ધ સિંગલ અનપેર ઇલેક્ટ્રોન્સ। ખાસ યાદ રાખજો મિત્રો કે આ જે પેરામેગ્નેટિક ઇફેક્ટ છે ક્યારે તમને જોવા મળશે? તો કે જ્યારે એની અંદર ઓનલી ઓછામાં ઓછો એક સિંગલ અનપેર ઇલેક્ટ્રોન હોવો જોઈએ। જો સિંગલ અનપેર ઇલેક્ટ્રોન નહીં હોય તો તમને આ ઇફેક્ટ જો પેરામેગ્નેટિક જે અસર છે તે જોવા મળશે નહીં મિત્રો। એટલા માટે અહીંયા શું કીધું કે આ ઇફેક્ટ તમને જોવા માટે જરૂરી શું છે? તો કે ઓછામાં ઓછો એક સિંગલ અનપેર ઇલેક્ટ્રોન હોવો જરૂરી છે। જે પણ સબસ્ટન્ટ હોય, આયન હોય કે મોલિક્યુલ હોય કે જેની અંદર આપણે પેરામેગ્નેટિક અસર જોવી હોય એની અંદર સિંગલ એક અનપેર ઇલેક્ટ્રોન તો હોવો જરૂરી છે તે મિત્રો। મેગ્નેટિક ડાયપોલ ડ્યુ ટુ સ્પિન મોશન, કે આ મોશન ક્યારે તમને જોવા મળશે? તો કે જ્યારે એની અંદર ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન હશે મિત્રો, ત્યારે તમને અહીંયા સ્પિન જે છે એનું મોશન તમને જોવા મળશે। મોશન એટલે કે શું? તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પહેલાં આ સ્પિન જે છે એ જ્યારે ફિલ્ડ નહોતું લાગેલું ત્યારે અલગ અલગ રીતે ગોઠવાયેલા હતા, પણ જ્યારે એની ઉપર ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવેલું ત્યારે તે એક દિશાની અંદર ગોઠવાઈ ગયા। તો એ સ્પિન મોશન તમને અહીંયા જોવા મળશે। ક્યારે? કે જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશું ત્યારે। પણ શું જરૂરી છે? ક્યારે તમને જોવા મળશે? ફિલ્ડ એપ્લાઇડ કરશું તો પણ ઘણીવાર ન જોવા મળે। ક્યારે? તો કે જ્યારે એની અંદર અનપેર ઇલેક્ટ્રોન ન હોય ત્યારે। મતલબમાં કે પેરામેગ્નેટિક અસર જોવા માટે તમારે અંદર ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન હોવો જ જોઈએ, જે સબસ્ટન્ટ, મોલિક્યુલ કે જે પણ હોય એની અંદર, રેડી। વેન applied the magnetic field, the cut of the magnetic dipole's electromotion become the irregular in the magnetism, object become the dilute in the absent। હવે અહીં શું કીધું મિત્રો
કે જ્યારે એની અંદર અનપેર ઇલેક્ટ્રોન કેવો હોય, એબ્સન્સ હોય. અનપેર ઇલેક્ટ્રોન જો ન આવેલો હોય તો એનું જે ડાયપોલ જે સ્પિન જે છે મોશન કરી કેવું હોય, ઇરેગ્યુલર હોય. કેવું હોય? ઇરેગ્યુલર. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ તમે એપ્લાઇડ કરો તો તમને રેગ્યુલર હરખું વ્યવસ્થિત તમને સ્પિન જોવા મળે છે એક જ દિશાની અંદર. ક્યારે? તો કે જ્યારે એની અંદર ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન હોય ત્યારે મિત્રો. હવે એની થોડી આપણે એની ડેફિનેશન વ્યવસ્થિત સમજ્યા. હવે આપણે એની અંદર એક વસ્તુ આપણને ખ્યાલ આવી કે જે પણ સબસ્ટન્ટ હોય કે જે પણ મોલિક્યુલ સબસ્ટન્ટ કે આયન હોય તેને આપણે જો સ્પિન એક સરખું વ્યવસ્થિત ગોઠવણી કરી હોય તો એની અંદર ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન હોય અને એમાં જો આપણે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરીએ તો એક દિશામાં એ ગોઠવાઈ જાય છે. હવે એની આપણે થોડીક પેરામેગ્નેટિઝમ જે છે એની કેરેક્ટરિસ્ટિક જોવા જોઈએ કે કેવા કેવા લક્ષણો ધરાવે છે. કેરેક્ટર કેવું હોય? ઇટ ઇઝ એઝ અ અનપેર ઇલેક્ટ્રોન્સ. એ તો આપણને ખ્યાલ જ છે મિત્રો કે પેરામેગ્નેટિક છે એની અંદર ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન તો હોવો જ જોઈએ, તો જ તમને આ પેરામેગ્નેટિક ઇફેક્ટ જોવા મળશે, બાકી જોવા મળશે નહીં. ઇટ ઇઝ અ ટેમ્પરેચર ડિપેન્ડ, કે ડિપેન્ડ કોની ઉપર? ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ રાખે છે. એઝ નંબર ઓફ ધ અનપેર ઇલેક્ટ્રોન ધ ઇન્ક્રીઝ ધ મેગ્નેટિઝમ અલ્સો ઇન્ક્રીઝ. કે જ્યારે તમારે અનપેર ઇલેક્ટ્રોન જેમ જેમ વધારો કરવામાં આવશે કે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ, કે જેટલા નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થશે એટલું જ તમને આ મેગ્નેટિઝમ જે છે ઇફેક્ટ છે એ કેવી જોવા મળશે? ઇન્ક્રીઝ જોવા મળશે. કે જેટલા અનપેર ઇલેક્ટ્રોન મોલિક્યુલ્સ કે આયન કે એની અંદર વધશે એટલી જ તમને આ મેગ્નેટિઝમની અસર તમને જોવા મળશે. ચુંબકીય ગુણધર્મ થોડોક વધારે તમને જોવા મળશે. મેગ્નેટિઝમ ઓફ ધ પેરામેગ્નેટિક સબસ્ટન્સ ડિપેન્ડ્સ ઓન ધ રોટેશન ઓફ ધ ઇલેક્ટ્રોન્સ ધેટ ઇઝ ધ ઓર્બિટલ એન્ડ એક્સિસ. કે અહીંયા તમને પેરામેગ્નેટિક જે છે એનું મેગ્નેટિઝમ જે વધારે ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ એ કોની ઉપર આધાર રાખશે? તો કે અહીંયા તમારે જે કોઈ પણ મોલિક્યુલ સબસ્ટન્ટ કે જે હોય આયન એનું જે રોટેશન થતું હોય કે નહીં, ઇલેક્ટ્રોનનું શું થતું હોય, એક્સિસની અંદર જે રોટેશન થતું હોય એની ઉપર આધાર રાખે, એની ઓર્બિટલ અને એક્સિસ ઉપર આધાર રાખશે. પેરામેગ્નેટિઝ ઇઝ ધ ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર. કે જેટલું ટેમ્પરેચર તમે ઇન્ક્રીઝ કરવામાં આવશે એટલું જ તમારું પેરામેગ્નેટિઝમની ઇફેક્ટ છે એ કેવી થતી જશે? ડિક્રીઝ થતી જશે મિત્રો. અહીંયા તમને ગ્રાફ પણ આપેલો છે કે ટેમ્પરેચર અને જે ઇફેક્ટ છે રેડી એની વચ્ચેનો ગ્રાફ, કે જેમ જેમ તમે આ ટેમ્પરેચર વધારતા જાઓ છો એમાં અસર જે મેગ્નેટિઝમ અસર છે એ કેવું થતી જાય છે? ડિક્રીઝ થતી જાય છે મિત્રો. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે મિત્રો. તો આ વાત હતી પેરામેગ્નેટિક. પેરામેગ્નેટિક એટલે શું તમને વ્યવસ્થિત રીતે સમજાણું હશે મિત્રો. તો કે જ્યારે તમે ફિલ્ડ ન હોય અને એની અંદર એ ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન હોય અને મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવે તો તે એક દિશામાં ગોઠવણી પામે છે એની સ્પિન. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે આપણે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ડાયમેગ્નેટિઝમ, ડાયમેગ્નેટિક. ડાયમેગ્નેટિક શું છે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. અને ઓલામાં પેરામેગ્નેટિકમાં આપણે શું જોયું કે જેમ જેમ એ ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન હોય અને જો એમાં આપણે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવે તો એ મેગ્નેટિક ફિલ્ડને જે સબસ્ટન્ટ કે આયન કે મોલિક્યુલ હશે તે એટ્રેક્ટ કરશે. હવે ડાયમેગ્નેટિઝમમાં શું છે જોઈએ કે વેન અ સબસ્ટન્ટ ધ placed in the magnetic field in the repels in the external magnetic field known as the diamagnetic. અહીંયા ખાસ યાદ રાખજો કે જે મેગ્નેટિક છે કે નહીં આ જે ફિલ્ડ નથી, હવે આની અંદર ફિલ્ડ નથી, હવે તમે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો તો અહીંયા શું થશે કે ઇલેક્ટ્રોન્સ હશે કે સોરી એ જે મેગ્નેટિક ફિલ્ડમાં એ જે સબસ્ટન્ટ કે છે
એ રિપલ્ઝન દર્શાવે છે. રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ, એકબીજાથી દૂર જશે. સ્પિન જે છે એકબીજાથી કેવી જશે તો કે દૂર જશે. શા માટે તેનું કારણ પણ આપણે જોઈએ કે અહીંયા એક વસ્તુ ખાસ નોંધ લેજો મિત્રો કે મેગ્નેટિક ફિલ્ડ જ્યારે તમે એપ્લાઇડ કરશો ડાયમેગ્નેટિકમાં જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો ત્યારે જે અહીંયા જે સબસ્ટન્સ કે હશે એ શું દર્શાવશે? રિપલ્ઝન દર્શાવશે. એને આપણે શું કહેશું? ડાયમેગ્નેટિઝમ કહેશું. કે presence of the pair electron has its own magnetic field which repel the external magnetic field. ખાસ યાદ રાખજો કે આપણે જ્યારે પેરામેગ્નેટિક જોયું હતું મિત્રો ત્યારે આપણે કીધું હતું કે ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન હોવો જોઈએ. અનપેર ઇલેક્ટ્રોન છે અને જ્યારે એમાં મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવ્યું મિત્રો એટલે એમાં શું જોવા મળ્યું તો કે એટ્રેક્શન જોવા મળ્યું. હવે અહીંયા શું છે કે અહીંયા પેરમાં છે. પેર એટલે કે ઓલરેડી બે ઇલેક્ટ્રોન ઓલરેડી પેરની અંદર ઇલેક્ટ્રોન આવી ગયા. પેરની અંદર ઇલેક્ટ્રોન આવી ગયા એટલે અહીંયા શું જોવા મળશે કે પેરમાં ઇલેક્ટ્રોન હોવાને લીધે હવે તમે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો તો મેગ્નેટિક ફિલ્ડ જેટલું એપ્લાઇડ થશે એટલું જ રિપલ્ઝન વધારે જોવા મળશે. એનું કારણ શું છે? કારણ એક જ છે મિત્રો કે એની અંદર શું આવેલું છે કે પેરમાં ઇલેક્ટ્રોન ગોઠવણી આવેલી છે ડાયમેગ્નેટિકની અંદર. એટલા માટે હવે મિત્રો અહીંયા થોડીક કેરેક્ટરિસ્ટિક આપેલી છે કોની? ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડની. કે ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ હેવ ધ ઓલવેઝ ધ નેગેટિવ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. કે હંમેશા ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ છે એ કેવી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધરાવે છે? નેગેટિવ ધરાવે છે. કેવી? નેગેટિવ. ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ ધ રિપેલ્સ ધ એપ્લાઇડ ધ મેગ્નેટિક ફિલ્ડ. કે મેગ્નેટિક ફિલ્ડમાં જ્યારે આપણને ખ્યાલ છે કે ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ કોઈ પણ હોય રેડી એ ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ હશે અને એમાં મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવશે તો તે ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ શું દર્શાવશે? રિપલ્ઝન દર્શાવશે. શું દર્શાવશે? રિપલ્ઝન. કારણ કે એની અંદર પેરની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે એટલા માટે તે રિપલ્ઝન દર્શાવે છે. The magnetic properties of the diamagnetic compound in the independence of the temperature. કે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ છે આપણે જોયું હતું કે જેટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલી જ પેરામેગ્નેટિક ઇફેક્ટ ડિક્રીઝ થશે. પરંતુ અહીંયા આ જે ડાયમેગ્નેટિક છે એની ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ ઉપર ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ પડતી નથી. ટેમ્પરેચરથી ઇન્ડિપેન્ડ છે. કોણ? તો કે ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ જે છે એ ટેમ્પરેચરથી કેવું છે? તદ્દન અલગ છે. એ ટેમ્પરેચરની આ ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ ઉપર કોઈ પણ જાતની અસર ઇફેક્ટ જોવા મળશે નહીં. કે ટેમ્પરેચર વધે કે ઘટે એમાં આનો જે ડાયમેગ્નેટિઝમ કમ્પાઉન્ડ છે એની ઉપર કોઈ અસર પડશે નહીં. કે ટેમ્પરેચર વધે તો ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ વધે કે ઘટે કે એવું કાંઈ પણ થશે નહીં. કારણ કે ઇન્ડિપેન્ડન્સ ઓફ ટેમ્પરેચર ઓફ ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ. Diamagnetism of any compound or the molecule disappear when the applied magnetic field is stopped. કે જ્યારે ડાયમેગ્નેટિઝમ છે એ પોતાના કમ્પાઉન્ડનું એ ડિસપિયર ક્યારે થઈ જશે? કે ડાયમેગ્નેટિઝમ ક્યારે ગુમાવી દેશે? તો કે જ્યારે તેમાં મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ થવાનું સ્ટોપ થઈ જશે. મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ નહીં કરવામાં આવે ત્યારે તે કેવું થઈ જાય? ડાયમેગ્નેટિઝમ સ્ટોપ થઈ જશે. આ વસ્તુ ખાસ નોંધ કરજો મિત્રો. તો આ વાત હતી ડાયામેગ્નેટિક કમ્પાઉન્ડની. ડાયમેગ્નેટિક આપણે જોયું કે ડાયમેગ્નેટિકની અંદર શું જોયું કે જ્યારે ડાયમેગ્નેટિઝમ છે એ કઈ રીતના? તો કે ડાયમેગ્નેટિકની અંદર કેવા ઇલેક્ટ્રોન્સ આવેલા હોય? પેરની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય છે. બીજી વસ્તુ કે ડાયમેગ્નેટિક જે છે કે ટેમ્પરેચર ઉપર કોઈ પણ જાતની અસર દર્શાવતા નથી. ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર છે. હવે અહીંયા પેરની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોવાને લીધે કે જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ ઉપર એટલે તે રિપલ્ઝન દર્શાવશે. તો આવી જે મુખ્ય બાબત છે એ ખાસ નોંધનીય કરજો. અને જે ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ છે ઓલવેઝ નેગેટિવ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી દર્શાવશે. કેવી? નેગેટિવ. આ વસ્તુ નોંધ કરજો મિત્રો. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ બોડીઝ જોઈ તો કે ફેરોમેગ્નેટિઝમ. ફેરોમેગ્નેટિક જોઈએ કે ફેરોમેગ્નેટિક શું છે? કે ઇન
in ferromagnetic compound as the electrons are the arranged in the same direction in that types of the substance. Otherwise, magnetism in the absence of the magnetic field. Ferromagnetic substance like the iron are the use of the prepare ferromagnetic મેગ્નેટિક. મિત્રો અહીંયા શું કીધું એ વસ્તુ ખાસ નોંધ કરજો કે જ્યારે આપણે ફેરોમેગ્નેટિક છે, ફેરોમેગ્નેટિકની અંદર પણ જ્યારે તમે ફેરોમેગ્નેટિકની અંદર પણ અનપેર ઇલેક્ટ્રોન આવેલા હશે, ફેરોમેગ્નેટિકની અંદર જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો, શું એપ્લાઇડ કરશો? મેગ્નેટિક ફિલ્ડ, ત્યારે તે સ્ટ્રોંગલી એટ્રેક્ટ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ કે જે એનો સબસ્ટન્સ કે આયન કે મોલિક્યુલ હશે એ સ્ટ્રોંગલી કોની તરફ એટ્રેક્ટ કરશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ તરફ એટ્રેક્ટ કરશે. અને આ જે ફેરોમેગ્નેટિક છે એ ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે, ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર. ખાસ મિત્રો યાદ રાખજો, કારણ કે અહીંયા તમને કીધેલું છે કે જ્યારે magnetism in the absence of the magnetic field in the ferromagnetic like iron are the use the prepare of the paramagnetic. કે જ્યારે તમને અહીંયા ફેરોમેગ્નેટિક હોય અને તમે મેગ્નેટિક ફિલ્ડ આપવાનું બંધ કરી દો, ટેમ્પરેચર આપવાનું બંધ કરી દો, ટેમ્પરેચર આપવાનું બંધ કરી દેશો એટલે અહીંયા શું થશે મિત્રો? તો કે ટેમ્પરેચર આપવાનું બંધ કરશો, ટેમ્પરેચર ઓછું થશે એટલે અહીંયા તમને હવે મિત્રો આપણે ત્યાર પછીનો ત્રીજો પ્રકાર જોઈએ તો કે ફેરોમેગ્નેટિઝમ. કે ફેરોમેગ્નેટિક જે છે તેની વિશે થોડી માહિતી જોઈએ મિત્રો. કે ઇન ધ ફેરોમેગ્નેટિક કમ્પાઉન્ડ એઝ ધ ઇલેક્ટ્રોન્સ આર ધ અરેન્જ ધ સેમ ડાયરેક્શન એન્ડ that the types of substance paramagnetic. Otherwise, the magnetism in the absence of the magnetic field. Ferromagnetic substance like iron are the use the prepare the paramagnetism. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા શું કીધેલું છે, કારણ આ જે શબ્દો છે ખૂબ સમજવા અગત્યના છે. અહીંયા એમ કીધું છે કે જ્યારે તમે ફેરોમેગ્નેટિક છે કે નહીં, ફેરોમેગ્નેટિકની અંદર મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો એટલે સેમ જે આપણે પેરામેગ્નેટિકની અંદર ગોઠવાયેલા હતા સબસ્ટન્ટ એની જેમ જ ગોઠવાઈ જશે, પેરામેગ્નેટિકની જેમ ગોઠવાય. અને અહીંયા ખાસ યાદ રાખજો, સબસ્ટન્સ જે છે એ સ્ટ્રોંગલી એટ્રેક્ટ મેગ્નેટિક ફિલ્ડને કરશે. કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એને એટ્રેક્ટ તો કરશે પેરામેગ્નેટિકની જેમ, પરંતુ અહીંયા કેવું સ્ટ્રોંગલી એટ્રેક્ટ કરશે. કેવું કરશે? સ્ટ્રોંગલી એટ્રેક્ટ કરશે. અને બીજી વસ્તુ કે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ જ્યારે એબ્સન્ટ હશે, મેગ્નેટિક ફિલ્ડ જ્યારે એબ્સન્ટ હશે ત્યારે એને જ્યારે ઓનલી હીટિંગ કરવામાં આવશે, હાઈ ટેમ્પરેચર ઉપર જવામાં આવશે એટલે ફેરોમેગ્નેટિક ચેન્જ થઈને એમાં રૂપાંતર પામી જશે મિત્રો. તો કે પેરામેગ્નેટિકની અંદર રૂપાંતર પામી જશે. આ જે ડોમેન છે કે નહીં મિત્રો, કે જે આ ડોમેન છે મિત્રો સ્પિન દર્શાવે છે. કે ખાસ યાદ રાખજો કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવશે ફેરોમેગ્નેટિકની અંદર, એ સ્ટ્રોંગલી એટ્રેક્ટ કરશે મેગ્નેટિક ફિલ્ડને સબસ્ટન્ટ કે મોલિક્યુલ કે આયન જે હશે તે. ત્યાર પછી મિત્રો કે જ્યારે તેની અંદર ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર કરવામાં આવે મિત્રો, ત્યારે તમને અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિઝમ છે એ ચેન્જ થઈને એમાં રૂપાંતર પામી જશે, તો કે પેરામેગ્નેટિકમાં રૂપાંતર પામી જશે મિત્રો. તો આ બે મુદ્દા ખૂબ જ અગત્યના હતા એટલે ખૂબ ધ્યાન રાખવું મિત્રો.
કે ફેરોમેગ્નેટિક છે એ પેરામેગ્નેટિક સબસ્ટન્સની અંદર ક્યારે રૂપાંતર થાય? તો કે ફેરોમેગ્નેટિકને જ્યારે હાઈ ટેમ્પરેચર આપવામાં આવે ત્યારે તે પેરામેગ્નેટિકની અંદર રૂપાંતર પામી જશે મિત્રો. આ વાત હતી ફેરોમેગ્નેટિઝમની અંદર. હવે આપણે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ એન્ટી ફેરોમેગ્નેટિઝમ, કે એન્ટી ફેરોમેગ્નેટિઝમ શું છે તેની આપણે વાત કરીએ મિત્રો. કે ઇન ધ એન્ટી ફેરોમેગ્નેટિઝમ સબસ્ટન્ટ, in the antiferromagnetic substance all the electrons are the arranged in the such way that the opposite to each other. કે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ છે, તમે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો એન્ટી ફેરોમેગ્નેટિક સ્પિન જે છે, સ્પિન તો ડોમેન છે મિત્રો પહેલાં આ રીતનું જ ગોઠવાયેલું હશે. કઈ રીતના? આ અલગ અલગ રીતના ગોઠવાયેલું હશે આ રીતનું. હવે જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો ત્યારે તમને અહીંયા જે સ્પિન છે એકબીજાની અપોઝિટ સાઈડ તમને આ રીતના દર્શાવેલ છે કે નહીં? તમે આ રીતના પણ દર્શાવી શકો. રેડી? આ રીતના એકબીજાને શું દર્શાવેલ છે? તો કે અપોઝિટ સ્પિન ડાયરેક્શન, અપોઝિટ ડાયરેક્શનની અંદર સ્પિન ગોઠવાયેલી છે મિત્રો. એટલે એન્ટી ફેરોમેગ્નેટિઝમમાં જે છે એ સ્પિન જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો ત્યારે ડોમેનની જે સ્પિન છે એકબીજાની અપોઝિટ સાઇડ ઇચ અધર શું થશે? તો કે ગોઠવણી પામશે મિત્રો. કે વેન અનપેર ઇલેક્ટ્રોન્સ આર હેડ ઇન ધ અલાઇઝડ with on the equal number of the spin in each direction, the substance is the strongly repelled by the magnetism. કે અહીંયા ખાસ યાદ રાખજો કે આ જે એન્ટી ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે કે નહીં, એ તમને ખ્યાલ હશે કે એની અંદર તમે અહીંયા આપણે જોયું એ રીતના કે બે અલગ અલગ ડિફરન્ટ અપોઝિટ સાઈડ શું ગોઠવાયેલી છે? સ્પિન ગોઠવાયેલી છે. એટલે અહીંયા જે અનપેર ઇલેક્ટ્રોન છે એ પેરની અંદર એકબીજાને એક અપોઝિટ સાઈડ હશે, જે એક સીધું હશે તો એક ઊંધું હશે. તો આ રીતની અપોઝિટ સાઈડમાં સ્પિન ગોઠવાયેલી હશે મિત્રો. તો અહીંયા નેટ ચાર્જ હશે એ કેવો થશે? અંતે 0 થશે. કેવું થશે? કે એનો જે નેટ ચાર્જ હોય કે નહીં એ 0 થશે. અને આ પણ એન્ટી ફેરોમેગ્નેટિક પણ ખાસ તમે યાદ રાખજો કે રિપેલ કરશે, ખૂબ જ સ્ટ્રોંગલી રિપેલ કરશે. શું કામ સ્ટ્રોંગલી રિપલ્ઝન કરશે? કારણ કે અહીંયા જે નેટ ચાર્જ છે એ કેવો થશે? 0 થશે. અને એમાં તમે જો એપ્લાઇડ કરશો, મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો તો અહીંયા શું તમને જોવા મળશે? ખૂબ જ તમને રિપલ્ઝન જોવા મળશે સબસ્ટન્ટ વિશે. અને જ્યારે તમે આ એન્ટી ફેરોમેગ્નેટિક છે એને તમે હીટિંગ કરશો, હીટ આપશો, ટેમ્પરેચર આપશો તો એ પણ ચેન્જ થઈને પેરામેગ્નેટિકની અંદર રૂપાંતર પામશે. તો આ ખાસ યાદ રાખવું અહીંયા કે આ જે એન્ટી ફેરોમેગ્નેટિક પણ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ રાખે છે. કે એન્ટી ફેરોમેગ્નેટિકને પણ તમે ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર આપવામાં આવે મિત્રો તો તે એમાં રૂપાંતર પામી જશે, તો કે પેરામેગ્નેટિકમાં રૂપાંતર પામી જશે મિત્રો. હવે આપણે સેલો જોઈએ મેગ્નેટિક ફિલ્ડ બોડીઝ, કે ફેરીમેગ્નેટિક. ફેરીમેગ્નેટિક શું છે મિત્રો? ખાસ યાદ રાખજો કે ફેરીમેગ્નેટિક જોઈએ. Ferrimagnetic compound have the unpaired electron spins which are the held in the pattern with the compound in the sum down. કે આ જે અહીંયા જે સ્પિન જે ડોમેન ગોઠવાયેલું હોય કે નહીં મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે શરૂઆતનું ડોમેન અહીંયા તમને અલગ અલગ, જો મિત્રો અહીંયા તમને જે આકૃતિ દર્શાવેલ છે એ જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરો અને પછી કેવી આકૃતિ જોવા મળે એ તમને અહીંયા દર્શાવેલ છે. પરંતુ આપણે અહીંયા આમ કહીએ કે અહીંયા જે સૌપ્રથમ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કર્યા પહેલાં ડોમેન આ રીતનું હશે. હવે એ જે ડોમેન છે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરશો તો અહીંયા તમને સ્પિન છે એ અલગ અલગ રીતે જોવા મળશે, કે સરખી રીતના જોવા મળતી નથી. કેવી અલગ અલગ રીતે? એટલે કે આ રીતની 3 કેવી દર્શાવે ઊભી સ્પિન, તો એક અહીંયા અપોઝિટ સાઈડમાં દર્શાવે. એટલે કે અહીંયા કોઈ નક્કી હોતું નથી. સમ ડાઉન કેવી છે? ડિફરન્ટ ટાઈપ ઓફ ધ સ્પિન તમને જોવા મળશે. એટલા માટે ફેરીમેગ્નેટિક છે એની અંદર જ્યારે તમે અનપેર ઇલેક્ટ્રોન હશે અને જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરવામાં આવે ત્યારે એ જે ઇલેક્ટ્રોન છે સ્પિન છે એ સ્પિન કેવું ડિફરન્ટ ટાઈપ તમને જોવા મળશે. ધીસ ઇઝ નોન એઝ ધ ફેરીમેગ્નેટિક કપલિંગ. એ ખાસ યાદ રાખજો.
In a ferromagnetic compound, there are the more spin head in the one direction, so the compound or the attract the magnetic. કે અહીંયા વન ડાયરેક્શનની અંદર ઘણા બધા તમને જોવા મળશે. અને આ જે ફેરીમેગ્નેટિક છે એ ફેરીમેગ્નેટિક પણ તમને ખ્યાલ છે કે એટ્રેક્ટ તો કરશે, મેગ્નેટિક ફિલ્ડને એટ્રેક્ટ કરશે, પણ કેવું વીક રીતે એટ્રેક્ટ કરશે. કોની રીતે? ફેરોમેગ્નેટિક કરતાં ફેરીમેગ્નેટિક છે એ મેગ્નેટિક ફિલ્ડને એટ્રેક્ટ તો કરે પણ કેવી વીક રીતે એટ્રેક્ટ કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. અને જ્યારે તમે ફેરીમેગ્નેટિકને પણ જ્યારે હાઈ ટેમ્પરેચર આપવામાં આવે મિત્રો તો એ પણ એમાં રૂપાંતર પામશે. તો એ ખાસ નોંધ કરજો કે આ જે ફેરીમેગ્નેટિક છે એ પણ જ્યારે તમે હાઈ ટેમ્પરેચર એપ્લાઇડ કરવામાં આવશે તો તે પેરામેગ્નેટિકની અંદર રૂપાંતર પામશે મિત્રો. હવે મિત્રો આપણે એક પછી એક આજે પેરામેગ્નેટિક, ડાયમેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક, ફેરીમેગ્નેટિક જોઈ એના એક પછી એક એક્ઝામ્પલ જોઈ. તો સૌપ્રથમ આપણે પેરામેગ્નેટિકના થોડા એક્ઝામ્પલ વિશે વાત કરીએ મિત્રો. તો આજે એલ્યુમિનિયમ, મેંગેનીઝ, Cu, ટિટેનિયમ ઓક્સાઇડ, વેનેડિયમ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ, Fe. આ ખાસ નોંધનીય છે મિત્રો કે આજે એલ્યુમિનિયમ, મેંગેનીઝ, કોપર, ટિટેનિયમ ઓક્સાઇડ, વેનેડિયમ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ, Fe આયન, આ બધા જ એક્ઝામ્પલ કોના છે? તો કે પેરામેગ્નેટિક ઇફેક્ટ દર્શાવે છે. શું દર્શાવે છે? પેરામેગ્નેટિક ઇફેક્ટ દર્શાવે છે મિત્રો. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે આજે ડાયામેગ્નેટિક છે. રેડી? તો ડાયામેગ્નેટિકના અમુક એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો કે ડાયામેગ્નેટિક ઇફેક્ટ કોણ કોણ દર્શાવશે? તો કે NaCl, ZnCl2, શું? ZnCl2, ટિટેનિયમ ડાયોક્સાઇડ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. તો મિત્રો આ જે છે NaCl, ZnCl2, TiO2, V2O5, તો આ બધા એક્ઝામ્પલ કોના છે? તો કે ડાયામેગ્નેટિક ઇફેક્ટ દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે ડાયામેગ્નેટિક ઇફેક્ટ દર્શાવે છે. હવે આપણે ફેરોમેગ્નેટિક ઇફેક્ટની વિશે આપણે જો વાત કરીએ એક્ઝામ્પલ વિશે તો Fe, CO, Ni, CrO2, etc. વગેરે. કે આ જે બધા Fe, CO, Ni, CrO2 આ બધા જ એક્ઝામ્પલ કોના છે? તો કે ફેરોમેગ્નેટિક ઇફેક્ટ દર્શાવે છે. શું દર્શાવે છે? ફેરોમેગ્નેટિક ઇફેક્ટ. અને ફેરોમેગ્નેટિક ઇફેક્ટની અંદર આપણે વાત કરી હતી કે હાઈ ટેમ્પરેચર જો આપવામાં આવે તો તેમાં પેરામેગ્નેટિકમાં રૂપાંતર પામે. તો હાઈ ટેમ્પરેચર કેટલું? તો આપણે Feની વાત કરીએ તો 770 ડિગ્રી સેલ્સિયસ જે છે એટલું જો ટેમ્પરેચરથી વધારે તો તે પેરામેગ્નેટિકની અંદર રૂપાંતર પામે. નિકલની આપણે જો વાત કરીએ તો કે 358 ડિગ્રી સેલ્સિયસ જે છે એટલું જો આપવામાં આવે તો, અને જ્યારે કોબાલ્ટની આપણે જો વાત કરીએ તો 1131 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જો આપવામાં આવે તો તે પેરામેગ્નેટિકની અંદર શું પામી જશે? રૂપાંતર પામી જશે મિત્રો. આપણે નેક્સ્ટ ટાઈપ્સ વિશે માહિતી મેળવી. એન્ટી ફેરોમેગ્નેટિક છે તો એના થોડા એક્ઝામ્પલ વિશે આપણે વાત કરીએ તો કે MnO, MnO2, FeO, Fe2O3, Ni, Cr2O3, CO3O4. આ બધા જ એક્ઝામ્પલ કોના છે? તો કે આ બધા જ એક્ઝામ્પલ છે એ એન્ટી ફેરોમેગ્નેટિઝમના છે. એન્ટી ફેરોમેગ્નેટિક ઇફેક્ટ દર્શાવે છે મિત્રો. તો ખાસ યાદ રાખજો MnO, MnO2, FeO, Fe2O3, Ni, Cr2O3, CO3O4 આ બધા જ એક્ઝામ્પલ છે એ એન્ટી ફેરોમેગ્નેટિક ઇફેક્ટ દર્શાવે. હવે મિત્રો ત્યાર પછી જે છેલ્લો મુદ્દો ફેરીમેગ્નેટિઝમ જે છે
તેના એક્ઝામ્પલ વિશે આપણે થોડી માહિતી મેળવીએ મિત્રો. તો કે Fe3O4, MgFe2O4, ZnFe2O4, Fe2O4. તો આજે Fe3O4, MgFe2O4, ZnFe2O4 આ બધા જ એક્ઝામ્પલ જે છે એ ફેરી મેગ્નેટિકના છે. કોના છે? ફેરી મેગ્નેટિકના છે. તો મિત્રો આ જે વાત હતી મિત્રો, તો કે કોની વાત હતી? તો કે આ જે ટાઈપ્સ ઓફ બોડી છે મેગ્નેટિક જે આપણે વાત કરી, રેડી, કે ટાઈપ્સ ઓફ મેગ્નેટિક બોડી. તો આ ટાઈપ્સ ઓફ મેગ્નેટિકની વાત આપણે કરી. અને ભાઈ મિત્રો આજે છેલ્લે એક્ઝામ્પલ આપવાની એટલે કે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો એક પછી એકના એક્ઝામ્પલ. એટલે વ્યવસ્થિત રીતે મેં છેલ્લે એક્ઝામ્પલ બધાને લખ્યા. અને એક્ઝામ્પલ જે ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે એ આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જ તમને આપેલા છે. એટલે વ્યવસ્થિત રીતે એ યાદ રાખવા મિત્રો. તમને ઘણીવાર તમને એમ પૂછી શકે કે જે એક્ઝામ્પલ આપે નિકલમાં કયું મેગ્નેટિક બોડીઝ જોવા મળે, તો એવું પણ તમને એક ક્વેશ્ચન પૂછાય કે 2 ગુણની અંદર. તો આ જે વાત હતી મેઇનલી 2 ટાઈપ્સ, પેરામેગ્નેટિક, ડાયમેગ્નેટિક. પેરામેગ્નેટિકની અંદર ફેરીમેગ્નેટિકની એન્ટી ફેરોમેગ્નેટિક જોયું આપણે. કારણ કે આ ત્રણની અંદર આપણને ખ્યાલ છે પેરામેગ્નેટિક શું કામ? કારણ કે આપણને ખ્યાલ છે કે આ ત્રણ જે છે ફેરોમેગ્નેટિક, ફેરીમેગ્નેટિક ને એન્ટી ફેરોમેગ્નેટિક, એને જ્યારે હાઈ ટેમ્પરેચર આપવામાં આવે તો તે હેમાં? તો કે પેરામેગ્નેટિકમાં રૂપાંતર પામશે. હેમાં? તો કે પેરામેગ્નેટિકમાં. એટલે આ હેમાં ઉદાહરણ આવશે. પેરામેગ્નેટિકની અંદર ઉદાહરણ લઈ શકીએ છીએ મિત્રો. તો મિત્રો આશા કરું છું કે વ્યવસ્થિત રીતે તમને ટાઈપ્સ ઓફ મેગ્નેટિક બોડી સમજાણું હશે. અસ્તુ.